ભરૂચની કે પટેલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે બેદરકારીનો વિવાદ. દર્દીએ વકીલ મારફતે જવાબદાર વિભાગોને નોટિસ ફટકારી. હોસ્પિટલ ટ્રસ્ટી અને સંચાલકો સામે કાર્યવાહીની માંગ સાથે નોટિસ ફટકારવામાં આવી. બેદરકારી બદલ તપાસ સમિતિની રચના કરવામાં આવી. 2 દિવસમાં કિડની રિપોર્ટમાં મોટો ફેરફાર થતા હોસ્પિટલ પર સવાલ ઉઠ્યા. દર્દીએ પોતાની આપવીતી જણાવી અને યોગ્ય ન્યાય માટે માંગ કરી છે. એન્જિયોગ્રાફીના 2 રિપોર્ટમાં મોટો તફાવત સામે આવ્યો હતો. એક રિપોર્ટમાં 50% અને બીજા રિપોર્ટમાં 90% બ્લોકેજ આવ્યું હતું. એન્જિયોગ્રાફીનો રિપોર્ટ કરાવવા દર્દી પર દબાણ કરવામાં આવ્યું હતું. 85,000 રૂપિયાના રિપોર્ટ માટે દબાણ કર્યાનો પણ આરોપ છે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હર્ષદ ફોન લાઈનથી જોડાયા છે. જી હર્ષદ, કે પટેલ હોસ્પિટલનો શું વિવાદ સામે આવ્યો છે અને શું ફરિયાદ છે? જી ચોક્કસથી વાત કરીએ, ભુજની કે પટેલ હોસ્પિટલમાં દર્દી સાથે બેદરકારી એના આરોપ જે લગાવવામાં આવ્યા હતા એને લઈને આરોપ લગાવવામાં આવ્યા હતા. તે જ દર્દી કરશનભાઈ પટેલ જે છે અત્યારે પોતાની માંગ માટે જે છે તે મેદાનમાં ઉતરી આવ્યા છે. ખાસ વાત કરવામાં આવે, દર્દીએ વકીલ મારફતે હોસ્પિટલના ટ્રસ્ટી, સંચાલકો અને આરોગ્ય વિભાગ સહિત તમામ જવાબદાર વિભાગોને નોટિસ મોકલવાની કાર્યવાહી જે છે તે કરી છે. બીજી તરફ પોતાને ન્યાય મળે તેની પણ માંગ જે છે તે કરી છે. દર્દી સાથે થયેલા ગંભીર બેદરકારી બદલ તપાસ સમિતિ નિયમિત જવાબદારો સામે પગલાં લેવાની માંગ પણ જે છે તે દર્દી કરી રહ્યા છે. ખાસ કરીને દર્દી જે છે તે માંડવી તાલુકાના મોટા આસંબિયા ગામના રહેવાસી છે અને તેઓ થોડાક દિવસ અગાઉ કે પટેલ હોસ્પિટલમાં જે છે તે પોતાની છાતીમાં દુખાવો થતા બતાવવા માટે ગયા હતા. ત્યાં કરીને તેમને કિડનીનો રિપોર્ટ કરાવવાનું કીધું હતું, જેનામાં મોટા ફેરફાર થતા દર્દીએ જે છે તે ક્રોસ રિપોર્ટ કરાવતા એનામાં પણ મોટો ફેરફાર જે છે તે સામે આવતા હોસ્પિટલ સામે અનેક પ્રશ્નો જે છે તે ઉભા થયા છે. દર્દીનું કહેવું છે કે 85,000 જેટલા રકમ જે છે તે તેમના પાસેથી લઈ લેવામાં આવી છે અને કિડની અને એન્જિયોગ્રાફી કરાવતા 90% જેટલી નસ બ્લોક આવતા ઓપરેશન માટે જે છે તે કે પટેલ હોસ્પિટલના સંચાલકો દ્વારા તેમને કહેવામાં આવ્યું હતું. પરંતુ દર્દીએ ક્રોસ ચેક કરાવતા સમગ્ર મામલો જે છે તે સામે આવ્યો હતો કે દર્દીને 90% જેટલો વેન જે છે તે બ્લોક છે. તો એ જ કે પટેલ હોસ્પિટલમાં તેનો ઓપરેશન નહીં થાય તેવું જે છે તે સંચાલકો દ્વારા કહેવામાં આવતા હવે લેવા પટેલ જ કરશનભાઈ પટેલ જે છે તે પોતે ખુદ લેવા પટેલ છે અને તેઓ જે છે તે ન્યાય માટે અત્યારે ન્યાયની માંગ સાથે લેટર જે છે તે આરોગ્ય મંત્રી, આરોગ્ય વિભાગ સહિત વિભાગોમાં જે છે લખ્યું છે. ખાસ વાત કરવામાં આવે કે પટેલ હોસ્પિટલ જે છે તે દાતારો વિદેશમાં વસતા લેવા પટેલ સમાજના જેટલા દાતાઓ છે તેના સહાયથી આ 200 કરોડની હોસ્પિટલ જે છે તે બનાવવામાં આવી છે અને જે દર્દી છે તેમની એક જ માંગ છે તો હોસ્પિટલમાં દર્દી સાથે જે ગેરરીતિ થઈ છે તે માટે તેમને ન્યાય મળવો જોઈએ. જી આભાર હર્ષદ તમામ જાણકારી આપવા માટે.